ગુડ મોર્નિંગ. તો આપણે યુનિટ 1 નું લેક્ચર નંબર 4 ચાલુ કરીએ. આપણે આગળ તમને ભણાવી દીધું. પહેલો ટોપિક કઈ ચાલે આપણે? cos થીટા પ્લસ i sin થીટા રેઝ ટુ n. પછી બીજો ટોપિક ચાલ્યો આપણે રૂટ શોધવાનું. cos થીટા પ્લસ i sin થીટા રેઝ ટુ 1/q હોય તેના વધુમાં વધુ q બીજ હોય. ત્રીજો દાખલો ત્રીજો મેથડ ચાલી cos n થીટા નું cos થીટામાં વિસ્તરણ કરવું હોય તો એ ચાલી. આ ચોથી મેથડ આજે ચલાવું. એ જુઓ સ્ક્રીન પર દેખાય. sin રેઝ ટુ m હોય કે cos રેઝ ટુ n એનું આપણે sin નો cos માં રૂપાંતર કરવું તે કેવી રીતે કરવાનું એની આ છેલ્લી મેથડ. પહેલા તો આપણે યાદ રાખવાનું આપણે ધારી લઈએ કે z બરાબર cos થીટા પ્લસ i sin થીટા. તો 1/z લો વચ્ચે માઇનસ થાય. હવે બેનો સરવાળો કરો. આ તમે યાદ રાખવાનું. z વત્તા 1/z નો કહેવાય 2 cos થીટા અને z માઇનસ 1/z ને કહેવાય 2i sin થીટા. આ યાદ રાખવાનું. બરાબર, દાખલામાં વાપરી સારી વાત. પછી એ રીતે બીજું z રેઝ ટુ p હોય તો p અંદર જાય. 1/z રેઝ ટુ p હોય વચ્ચે માઇનસ થાય. આમાં બી બેનો આપણે સરવાળો કરીએ તો z રેઝ ટુ p વત્તા 1/z રેઝ ટુ p 2 cos p થીટા થાય. અને બાદ બાકી કરું તો 2i sin p થીટા થાય. આ બે તમારે યાદ રાખવાના. આપણે આખું હજી એક્ઝામ્પલ છે ને કે આ બે સૂત્ર પર આધારિત. તમે ધ્યાન રાખજો. દાખલા બહુ સહેલા. બરાબર. જો તમને cos રેઝ ટુ 8 નો દાખલો ગણવો હોય તો આ લખવાનું z વત્તા 1/z લખવાનું. એમાં cos આવે ને બંને બાજુ 8 ઘાત કરવાની. જો sin ની 8 ઘાત નો દાખલો આવે તો z માઇનસ 1/z કરવાનું. ટૂંકમાં જો cos નો દાખલો ગણવો હોય cos ની ઘાત વાળો તો z વત્તા 1/z કરીને પર ઘાત લેવાની. અને sin માં ગણવાનો હોય તો sin માઇનસ લેવાનું. બરાબર. એક ઉદાહરણ જો બતાવું. પહેલો દાખલો છે આપણા જોડે. આવા દાખલા તમે 12માં 11માં ભણી ગયા. તમારે 6 ઘાત સુધી આવી ગયા. z ની 8 ઘાત cos ની 8 ઘાત એનું cos માં વિસ્તરણ કરવાનું. જો આ બાદ ડાબામાં 8 ઘાત જબામાં ઘાત નથી એનું કે ઘાતના રિમૂવ કરવાની. તો 12માં રીતે આપણે કોશિશ નહીં કરી કારણ કે બહુ લાંબુ થઈ જાય 12માં ગણવા જાવ તો. એટલે આપણે સર અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો. જોઈ લો એક મિનિટ. અવાજ તો બકુ બરાબર છે. ચાલુ છો. ફોન ચેક કરો પછી ના આવતો હોય. આપણો અવાજ તો અહીંથી ચાલુ જ છે. જુઓ હવે આપણે cos ની 8 ઘાત નો આપણે દાખલો ગણીએ તો આપણે ખબર પડી કે cos ની 8 એટલું કરવાનું z વત્તા 1/z થી ચાલુ કરીએ. એટલે લખીએ સપોઝ z ઇક્વલ ટુ cos થીટા પ્લસ i sin થીટા. તો આપણે ખબર 2 cos થીટા કેટલા થાય? z વત્તા 1/z. આ યાદ રાખવાનું. પછી રકમમાં જોવાનું કે તમારી ઘાત કેટલી હતી? 8 હતી. તો બંને બાજુ આપણે કેટલી ઘાત લેવાની? 8 ઘાત લઈએ. બરાબર. એટલે બંને બાજુ આપણે 8 ઘાત લઈ લો તો 2 cos રેઝ ટુ 8 આ બાજુ z વત્તા 1/z રેઝ ટુ 8. તો આનું ડાબાન તેમને એમ રહેશે. જબામાં આપણે વિસ્તરણ કરીએ a પ્લસ b રેઝ ટુ n દ્વિપદી પ્રમેય લખીએ. z ની n 8c1 બાદ બાકી z ના પર લખવાની. એકડો બીજા પદ પર આવે 8c2 બાદ બાકી z ના પર 6 થાય. બગડો બાજુમાં જાય એ 8c3 લખે જ જવાનું. વિસ્તરણ આપણે લખી દઈએ 11માં દ્વિપદી પ્રમેય. છેલ્લે અટકી જશે 8c8 એટલે 1 થઈ જાય. z ની કેટલી ઘાત આવે? 1/8. 11માનું દ્વિપદી પ્રમેય હતું. આપણે શરૂઆતમાં લખાયું. બરાબર. હવે આપણે આનું
સાદું રૂપ આલીએ. જો કેવી રીતે આલીએ આપણે, હવે વિચાર કરો થોડો. તો તમારી જોડે એક સૂત્ર હતું, આ ઝેડની 8 છે ને, છેલ્લે જ વાળું 1/z ની 8. પછી આ બીજા પદમાં એક ઝેડ ઉડી જાય તો ઝેડની 6 થાય. થોડું સાદું રૂપ આલી દો. ચલો ભાઈ એમને એમ લખીએ, એ ઘાતકનો નિયમ વાપરીએ. ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય, બરાબર. બધા ઝેડ તો જે ઉડતા ઉડાડી દઈએ. આ ઝેડ ક્યુબ હોય તો 1/z² થશે. આ z² ઉડી જાય તો ઝેડની 4 ઘાત થાય, અને ઝેડ ઉડે એટલે ઝેડની 6 ઘાત થાય. છેલ્લે 1/z ની 8 રહે. હવે આપણે જો હું બધાના ગ્રુપ બનાવીશ, 8 ઘાત વાળા પદ ભેગા કરું, આ પહેલું અને છેલ્લું, પછી 6 ઘાત વાળા ભેગા કરું, ઝેડની 6 ને 1/z ની 6, ઝેડની 4 ને 1/z ની 4, ઝેડનો સ્ક્વેર ને 1/z એવા પદ ભેગા કરે. એ પહેલા થોડું સાદું રૂપ આપું. કેવી રીતે આપું? તો 8c1 ની વેલ્યુ ખબર છે, 8c2 ખબર, 8c3 ખબર, 8c4 ના ગણિત ચાલે ને 8c3 કહે બાદ ગણિત ચાલે ને. તો 8c5 નું શું કહેવાય બેન? બાદ કરો તો 8c2 થાય. આને શું થાય? 8c6 નો કહેવાય. આને 8c3 થાય, આનું 8c2 થાય, અને બાદ કરો તો 8c1 થાય. એટલે બધાને પહેલા બાદ કરીને સરખા કરી દઈએ. જો હજી મેં રેડ કલર કર્યું ત્યાંથી બદલું. હવે 8c5 ની કિંમત લખું, એને કહેવાય 8c3. 8c6 ની બાદ કરી કેટલા આવે? 8c2 થાય. એ રીતે બધા લખી દઈએ. અને 8c7 નું બાદ કરો તો 8c1 થઈ જાય. જો રેડમાં ખાલી બદલ્યું આપણે. કેમ બદલ્યું? કારણ બતાવું. હવે આપણે ગ્રુપ બનાવીએ, 8 ઘાત વાળા ભેગા કરીએ. પહેલું છેલ્લું પદ સાઈડમાં કારણ લખીએ. કેમ? 11 માં સૂત્ર હતું NCR બરાબર NCN - R. એટલે 8c5 હોય બાદ કરો ચાલો 8c3 કહેવાય. હવે આપણે આનું પદ ગ્રુપ બનાવીએ, 8 ઘાત વાળા ભેગા કરે, પછી 8c1 કોમન કાઢો અને 6 ઘાત વાળા ભેગા કરો. 8c2 કોમન, 4 ઘાત વાળા ભેગા કરો. 8c4 કોમન અને 2 ઘાત વાળા ભેગા થાય. છેલ્લે 8c4 વધે. બધામાં એક જ મેથડ, કોઈ બી દાખલો આવે. હવે આપણે કેમ આવા ગ્રુપ અલગ કરવાનું કારણ હતું? તો આગળ ટેમ્પલેટમાં જુઓ, z⁻p વત્તા 1/z⁻p નું મૂલ્ય કેટલું હતું? 2 cos p થીટા હતું. તો આનું થાય 2 cos 8 થીટા. આનું શું થાય? 2 cos 6 થીટા. આનું 2 cos 4 થીટા. આનું 2 cos 2 થીટા. પતી કે દાખલો? થોડું સાદું રૂપ આલો, દાખલો પૂરો. જો તમારી રકમ સાઈન ની 8 ઘાતનો દાખલો ગણવો હોય મારે, તો શું કરવું પડે? તો સૂત્ર સાઈન નું છે ને, z - 1/z બરાબર 2i sin થીટા. બંને બાજુ 8 ઘાત લેવાની, સેમ વિસ્તરણ કરી દેવાનું, એમાં વચ્ચે માઇનસ આવે. તો z ની p - 1/z ની p નું સૂત્ર કેટલું હતું? 2i sin p થીટા. તો સાઈનમાં જવાબ આપણે આમાં કિંમત લખી દો. આના જગ્યાએ લખીએ 2 cos 8c1 8 કહેવાય, 8c2 ગણી દેવાના 28 થાય, 8c3 56 થાય, અને 8c4 70 થાય. જવાબ આવી ગયો. બધામાંથી 2:8 નીચે લાવી દો, બે બધામાંથી કોમન કાઢી નાખીએ એટલે બગડો બધાથી ઉડી જાય. તો 2:7 અને 1/128 થાય. બધા જો બે કોમન કરી લીધા, બે જતા રહ્યા, આ બધા બગડા ઉડી ગયા. છેલ્લે 70 માંથી 2 કાઢ લો એટલે કેટલા થાય? 75 થાય. પૂરું થઈ ગયું. એક દાખલો છે આવો, સેમ કોપી. કોસની 6 ઘાત આ ગણો એમ કોપી મારી દેવાની. મેં 8 નો ગણ્યો, તમારે ખાલી ઘાત 6 આવશે, બીજું કોઈ ફરક પડશે નહીં. એક્ઝામ્પલ 3 બી તમારો ઘાત, એમાં 7 ઘાત. ઘાત ગમે તે હોય, એમાં મેથડ એક છે. બે દાખલામાં પ્રેક્ટિસ માટે ઘરે ગણી દેવા. હવે આપણે એક દાખલો સાઈન નો ગણીએ. (2 raised to 6 sin raised to 7 થીટા, 30 sin થીટા માઇનસ 21 sin 3 થીટા, sin 5 થીટા માઇનસ sin. જો આમાં બધું આપણે સાઈનમાં લાવવું તો આપણે મેથડ આના જ રહે. ધારી લો z બરાબર cos થીટા બધા 1 cos થીટા. હવે સાઈન લાવવું એટલું કરવાનું, 2i sin થીટા નું મૂલ્ય આપણે ખબર છે, z - 1/z. તો રકમમાં જોવાનું, ઉપર 7 ઘાત છે ને, તો બંને બાજુ 7 ઘાત કરો. હવે બધી પ્રમેય વાપરો.
અને જમણી સાઈડનું આપણે વિસ્તરણ કરી દઈએ. પેલા z⁻7 પછી માઇનસ આવે, ઓલ્ટરનેટ પદ આવે, પ્લસ માઇનસ રીતે 7c1 બાદ બાકી z ના પર આવે, એકડો બાજુમાં આવે, એ રીતે લખી દેવાનું. ખાલી પદ ઓલ્ટરનેટ આવે, પહેલું પ્લસ બીજું માઇનસ રીતે, વચ્ચે માઇનસ એટલે બધા આપણા પદ કુલ 8 ઘાત કરતા વધારે પદ હોય, 7 ઘાત છે ને, કુલ 8 પદ આવે, ત્યાં લખી દેવાના. પછી મેથડ હરખી. હવે આપણે ઘાતાંકનો નિયમ વાપરી દઈએ. 6 ઘાત નીચે એક ઝેડ ઉડી જાય. હવે થોડું સાદું ઉપાડી દઈએ. 7 ઘાતનું કે આમ લખી ચાલે i × i²³ 7 થઈ ગઈ. i² નું મૂલ્ય -1 થાય, એ પછી લખી દઈશું. જમણી બાજુમાં આપણે ઘાતાંકનો નિયમ વાપરી દઈએ. એક ઘાત ઘટાડી દઈએ, જ્યારે ઘટતી 2 ઘટતી 2 ઘટાડી દઈએ. પછી શું કરવાનું, આ રેડ વાળાના બધા બદલી કાઢીએ, આને બદલી કાઢીએ. 7c4 ને શું કહેવાય? 7c3 કહેવાય. 7c5 ને 7c2 કહેવાય. 7c6 ને 7c1 કહેવાય. એ રીતે બદલી કોમન કાઢવાનું. 7 ઘાત પર ભેગા પણ પહેલું ને છેલ્લું. પછી કયું કોમન નીકળે? 5 ઘાત વાળું જો આવ્યું. આ 7c1 હોય તો બાજુમાં 7c1 જ હોય. આ 7c6 નું કહેવાય 7c1 કોમન નીકળે. એ રીતના z3 7c2 છે તો 1/z3 જો 7c2 જ હોય. 7c5 શું કહેવાય? 7c2 કહેવાય. એટલે આપણે આનું તો -1 મૂકી દઈએ અહીંયા. આ બાજુ બધા પેલું બદલી કાઢીએ. પહેલું બીજું ત્રીજું પદ એમને એમ લખીએ, ચોથું એમને એમ લખીએ. 5 માંથી બદલી દઈએ. 7c4 ને 7c3 કહેવાય. 7c5 ને 7c2 કહેવાય. 7c6 ને 7c1 કહેવાય. ઓકે, હવે ગ્રુપ બનાવી દો. સમાન ઘાતા પદ ભેગા કરવાના. સાઈડમાં કારણ લખવાનું. તો હવે પહેલા 7 ઘાત વાળા પદ અલગ કરી દઈએ. 7c1 કોમન કાઢ્યું, 5 ઘાત વાળા પદ લખવું. 7c2 કોમન, 3 ઘાત વાળા પદ થાય. 7c3 કોમન. હવે આમાં કિંમત લખો, યાદ કરો. પેલું જુઓ, યાદ ના હોય તો કમ્પ્લીટ કાઢો. z⁻p -1/z⁻p નું કહેવાય 2i sin p θ. p આમાં 7 થયો, આનું કહેવાય 2i sin 7θ. આને કહેવાય 2i sin 5θ. આને કહેવાય 2i sin 3θ. અને આને કહેવાય 2i sin θ. તો મૂકી દઈએ. 2i sin 7θ. 7 ને 7 કહેવાય. 7c2 21 થાય. 7c3 35 થાય. તો બધામાંથી આઈ કોમન નીકળશે, ઉડાડ દો. 2 એ કોમન નીકળશે ને, આ બાજુથી 2i અલગ કરી દઈએ. બધાથી 2i કાઢી નાખે બે બાજુથી. એટલે 2i બહાર કાઢી લે કોમન ડાબામાંથી. -2i બહાર કાઢી એટલે છેલ્લું પદ પહેલા લખી જો. 32 આગળ, પછી 3, પછી 5 ને પછી 4. 2i ઉડી જાય. દાખલો પૂરો થઈ ગયો. એટલે કોસની ઘાત હોય કે સાઈનની ઘાત હોય, મેથડ એક જ. હવે ત્રીજી મેથડ આવે કે બે ભેગા શું કરવાનું, કે સાઈન અને કોસનો ગુણાકાર હોય તો. આપણે ઇમ્પોર્ટન્ટ દાખલો અને આપણે પ્રેક્ટિકલમાં રાખીએ. P5 છેલ્લો પ્રેક્ટિકલ 5 નંબર જર્નલમાં લખી કાઢવાનું. ઇમ્પોર્ટન્ટ એટલું થીક જ છે ઇમ્પોર્ટન્ટ, બાકી મેથડ તો સેમ બંને. આપણે જે 3 ટાઈમ દાખલા આવે, એક કોસની ઘાત આવે, સાઈનની ઘાત આ બે ભેગી આવી. ચોથો કોઈ દાખલો આમાં આવે નહીં, આટલા જ દાખલા આવે. તો આપણે શું કરીએ, રીત એ છે, સાઈન હોય ત્યારે z -1/z નો ઉપયોગ કરવાનો. કોસ હોય એમાં z + 1/z નો ઉપયોગ કરવાનો. ધારો કે z બરાબર cos θ + i sin θ. હવે આપણે લખીએ 2i sin θ ની ઉપર 7 ઘાત કરો, 2i cos θ ઉપર 3 ઘાત કરો અને કિંમત લખી દો. 2i sin નું મૂલ્ય હતું z -1/z. 2 cos નું હતું z + 1/z. હવે ઇમ્પોર્ટન્ટ તમારું વિસ્તરણ કરો આનું. ધારો પહેલા પદ ઉપર ઘાત 7, તો એના વિસ્તરણ પદ આવે 8. અધિપતિ પ્રમેયનો નિયમ, જેટલી ઘાત હોય એનાથી વધુ પદ આવે. ખબર ના પડે તો તમે વિચારો
એ પ્લસ બી હોલ સ્ક્વેર વિસ્તરણ કરો, 3 પદ આવે ને, ઘાત કરતા એક પદ વધારો એટલે આમાં 8 પદ આવે, આમાં 4 આવે, આના 8 પદ આના 4 પદ ગુણાકાર કરવા પડે ને, દાખલો બહુ મોટો થઈ જાય. એટલે આપણે થોડુંક વિચારીએ, ટૂંકો કરીએ દાખલો. તો શું કરીએ કે આમાંથી આ 3 ઘાત થાય ને, તો 7 3 ઘાત આમાં લઈ લો, એ 4 ઘાત વધશે, અને આ માઇનસ ના પ્લસ તો ગુણાકાર થાય, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. આપણે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હાઇલાઇટ કરી દો. ચાલો અહીં હાઇલાઇટ વાપરી કાઢો. એટલે કારણ કે આનાથી ફાયદો શું થાય તમને, તમે જયારે યાદ ના હોય ને આ સ્ટેપ આવું કોમન કાઢવાનું, દાખલો લાંબો થઈ જાય. કારણ કે 8 પદ લખવા પડે પહેલા, તો બાજુમાં 4 પદ લખવા પડે, પછી એના કૌંસ છોડવા પડે, 8 લાઈનો આવે, 8 ચોક 32 પદ આવે, એ બહુ વાર થઈ જાય. એટલે તમારે ધ્યાન રાખવાનું, આવું હાઇલાઇટ કરી દેવાનું, તો પરીક્ષામાં તકલીફ ના પડે. એટલે આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ થી તમે 7 માંથી ઘાત ઓછી કરી દીધી. હવે આનું વિસ્તરણ કરો, રીત એક જ છે. આમાં કેટલી ઘાત પદ આવે? 5 આવે, આમાં આવે 4. એનું વિસ્તરણ કરતો ભાઈ, કૌંસ છોડ દો, ડાબા એમ લખીએ. આપણે જબામાં વિસ્તરણ કરીએ, 7 4 અને 3 ઘાત, તો આનું પેલું વિસ્તરણ કરી દઈએ. ઝેડ ની 4 ખુરશી 1 બાદ બાકી ઝેડના પર લખવાની, એકડો બાજુમાં, ખુરશી 2 બાદ બાકી ઝેડના પર, અને એકડો બગડો બાજુમાં, એ રીતે પદ લખી જવાનું. અને છેલ્લા 1/z⁴ થઈ જાય. બધી વિસ્તરણ બધી પ્રમાણે લખ્યું. હવે ઝેડ ક્યુબ નું લખવાનું. હવે ઝેડ ક્યુબ નું તો એમને બી લખીએ, કોણ મેં એકદમ લખ્યું, તમને આવડે બધા આ રીતે. 4c1 માં 3c1 કરીને લખો તો ચાલે, પણ આપણને a માઇનસ બી ના ક્યુબનું વિસ્તરણ આપણે લખ્યું, a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3a² b પ્લસ 3ab², એ બી ચાલે. ટૂંકમાં ગમે તે વિસ્તરણ કરી દેવાનું. પછી કે હવે આપણે થોડું ઘાતાંકના નિયમ વાપરી કાઢ્યા. આ ઝેડ ક્યુબ માં ઝેડ ઉડી જશે ને, થોડું સાદું પાડી દઈએ. 4c1 ને 4 કહેવાય, 4c2 ને 6 કહેવાય, 4c3 ને 4 કહેવાય. આમાં તો આમાં સાદું થોડું થશે. અહીંયા Z² ઉડી જાય, આમાં ઉપર Z² ઉડી જાય, નીચે ઉડી જાય. હવે આનું વિસ્તરણ કરી દઈએ. કેવી રીતે વિસ્તરણ કરીએ જો એ ધ્યાન રાખો. વિસ્તરણ તો આવડે જ બધા, હું નહીં કરતો, ખાલી તમને બતાવું છું. ધારો કે આ કૌંસ છોડવાના, ઝેડ પરથી આને ગુણી કાઢો, તો 4 પદ આવા આખા લખી દેવાના. પછી બીજા પદથી આને ગુણવાના, ત્રીજાથી બધા ગુણી લાઈન લખવાની, બધી લાઈનો. ગાબાના એમના એમ લખ્યું. હવે પહેલાથી ગુણવાનું ચાલુ કરું. કૌંસ કીધી છોડે આપણે નિયમ જઈએ, બરાબર. તમે લોકો હોશિયાર વિદ્યાર્થી, મોટા થઈ ગયા, હવે કોલેજમાં આવી ગયા, એટલે કૌંસ છોડવાનો સાદો નિયમ છે, એમ કૌંસ છોડવાના. બરાબર. આ શું કર્યું કે ભાઈ, કૌંસ છોડી દીધા. પહેલા પદથી બીજા કૌંસના 4 પદના પહેલા આગુણી લખવાના, પછી બીજા પદ લેવાનું, બધા પદથી વારા ફરતી ગોળે જવાના. પહેલા 5 પદ હતા, પહેલા 4 પદ હતા, તો 5 લાઈનો થાય છે, 4 ની અહીં લખી દે ગોળીને. હવે રીત એક જ છે, તમારે આનું સાદું રૂપ આપવું પડશે. કેવી રીતે આપીશું આપણે જોવાનું. 10 ઘાત અહીંયા રહી, ઝેડ ની 10, તો બીજો 1/z ની 10 કઈ જગ્યાએ છે? આ રહ્યો છેલ્લે, જો એ બધા પદ ભેગા કરીએ, ઝેડ ની 10 બીજો નહીં કોઈ જગ્યાએ. હવે 1/z² પદ કેટલા છે? કોઈ છે કોઈ ઝેડ? 1/z², એ જોવાના. એ આ રહ્યું 18 હતું ને, એક ઉડી જશે. બીજો 1/z² હશે, આ રહ્યું -3. એ રીતે બધા પદ લાઈનમાં ગોઠવી દઈએ. પેલું 10 ઘાત બે કહે તો રહેવા દીધું. હવે 1/z² 14 છે. ચેક કરી લઈએ આપણે. ભૂલચૂક લેવી દઈએ ભાઈ, મારે બી ભૂલ હશે, તમે બધા જોઈ લેવાનું. ચલો ચેક કરો. 10 ઘાત વાળી કઈ પદ લખી કાઢ્યું. Z² પદોથી કાઢો, તો આ -1, પછી 1/z² પર હાર્યું -1 અને 18, એટલે 17 થયા. 17 અને 18 એ -3 કાઢી નાખો, કેટલા રે? 14/z² આવી ગયું. એ 6 ઘાતમાં આવી જાવ,
ઝેડની 6 ઘાત વાળા પદ કેટલા જુઓ -3, પછી આવ્યું +6 એટલે થાય +3 વધ્યા +3, બસ બીજા નહીં ઝેડની 6 તો 3 ઝેડની 6 આવી ગઈ. હવે Z² હતો તો 3 Z² છે. પછી બીજે Z² આ રહ્યા 18, -18 ને 3 ઉડી જાય તો કેટલા રહે -15 રહે. -15 અને બીજા કોઈ જગ્યાએ અધિકાર એક આવ્યો તો કેટલા બધા -14 રહે. પતી ગયા. હવે 8 ઘાત વધી તો ઝેડની 8 ઘાત વાળું એક જ પછી લખી દેવાનું. પછી 1/Z ની 4 ઘાત પદો હતો તો આ +4, બીજું આ રહ્યું -12 ને +4 એટલે -8 થઈ ગયા. પછી ઝેડની 4 વાળા પદ હતી કાઢો તો ઝેડની 4 વાળા એ 12 પદ આવ્યા. બીજા ઝેડની 4 ક્યાં આ રહ્યા -4 છે કેટલા થાય 8 થઈ ગયા. પછી આવ્યો -12 અને +12 ઉડી જાય. પછી 6 ઘાતમાં આવી જાઓ તો ઝેડની 6 ઘાત આગળ આવી ગઈ. હવે 1/Z ની 6 માં આવી જાઓ તો -6 થઈ ગયું. બીજું 1/Z ની 6 આવ્યું છેલ્લે બીજું આવ્યું 3 એટલે -1 + 3 તો કેટલા આવે આ -3 ભેગા પતી ગયા. પછી Z² આવી ગયા 1/Z² બે આવી ગયા. Z4 આવી ગયા. Z8 બાકી રહે તો એક જ પછી 8 ઘાત વાળો લખી દેવાની. પછી 12 ઉડી ગયા. ઝેડની 4 આવી ગઈ Z² આવી ગયું 10 ઘાત વાળા પદ જુઓ એક જ છે લખી દેવાનું. બાકી બધા આવી ગયા. આ તો ગોઠવવા આમાં એકચ્યુઅલી વાંચવાનું નહીં તમારે ગણવું પડે. હું જો કહું યાદ રાખો 2 કહું છોડવાના ધીરે ધીરે પછી બધા પદ જે ઉડતા ઉડાડ લખી દેવાના રીતે. હવે ગ્રુપ બનાવો 10 વાળા ભેગા કરો પહેલું ને છેલ્લું બે પતી ગયા. પછી 1/Z² કોઈ ગયા છે બીજો તો Z² હશે. Z² આવ્યો 14 વાળો. હજુ આમાં વિશેષતા કેવી આ 14 એટલે 14 જ હોય કારણ કે 13 આવો તો ખોટું તમારે સાદું. જો આ ઝેડની 6 ઘાત થઈ ને તો 1/Z માં 3 જ હશે આગળ. સારું જો 6 3 રીતે ગ્રુપ બનાવી દો. કોમન નીકળે છે ના નીકળે તમારે સાદું પોટ સમજી જાવ. જો આમાં -4 કોમન કરી લે 8 ઘાતમાંથી. પછી 6 ઘાતમાં 3 કોમન નીકળે. પછી 4 ઘાતમાં 8 કોમન ના હોય જુદું આવે તો ભૂલ સમજી જવાનું સાદું પોટવું. હવે આપણું સૂત્ર ગોઠવાઈ ગયું. અને શું કહેવાય 2i sin 10 થીટા અને કહેવાય 2i sin 8 થીટા અને કહેવાય 2i sin 6 થીટા આને કહેવાય 2i cos 2i sin 4 થીટા અને 2i sin 2 થીટા લખી દઈએ. ખાલી સાદુરૂપ આપણે દાખલો પૂરું થઈ ગયો. હવે જોવાનું ડાબામાં શું સાદુરૂપ થશે. જો જબામાં જોઈએ તો બધામાંથી 2i કોમન નીકળે 12 બરાબર. આ બાથી 2i કોમન ઉડી જાય 2i કેટલી ઘાત રહેશે અહીંયા ગોઠવી દઈએ. 2i 12 કાઢી લીધું જો અને 6 ઘાતના ભાગ પડે સ્ક્વેર ઇન્ટુ ક્યુબ ટોટલ ઘાત 2 નીકળી રહે 7 ને 2 જતો રહે ને 6 ને 3 9 ઘાત રહે 2 ની રવા દીધું આટલું. જમણી સાઈડમાંથી 2i કોમન કાઢી લો તો બંને બાજુથી 2i ઉડી જશે અને i² નું મૂલ્ય લખવાનું -1. આપણે i² ના જગ્યાએ શું લખીએ -1 લખી દઈએ. જમણી સાઈડ એમ લખી દઈએ. એટલે આ -1 નો ક્યુબ એટલે માઇનસ થાય. આ બાજુ બધાના માઇનસ આવી નીચે લઈ દીધો 1/2 જવાબ જોઈને લાવવાનો 1/2⁹ પતી ગયું રાખ્યું. સમજી ગયા મેથડ માં એક જ ઇમ્પોર્ટન્ટ ઘાત વધારે હોય તો બે ભેગા કરવાના એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક દાખલો તમને હોમવર્ક આપીએ. મેં ગણ્યો એના બે એક જ દાખલા 5 દાખલા બિલકુલ કોપી કરી દેવાની. એકવાર 5 ઘાત એકવાર 2 ઘાત લેવાની પછી 5 માંથી 3 આમાં ઉમેરી દેવાની એટલે ઘાત થોડું નાનું થાય 2 થી કોપી મારી દેવા ટૂંકમાં બરાબર. એવો એક બીજો દાખલો બી હોમવર્ક આપીએ તમને. તો 12માં દાખલો તો 12 માં ગણવા નહીં તમારા હાથે જ ગણવાનું. એક્ઝામ્પલ 5 ની કોપી ટુ કોપી ઉતારી દેવાનું ખાલી ઘાત બદલાય 4 ને 2 થી. અહીં આપણું યુનિટ 1 પૂરું થઈ જાય.
યુનિટ 1 માં ટોટલી આપણે જો ચાર મુદ્દા હતા, ટોપિક હતા, એમાં અલગ અલગ દાખલા હોય. તમારે બધું ધીરે ધીરે નોટમાં લખી દેવાનું. ઓકે, હજુ આપણે આગળ આવશે. કોમ્પ્લેક્સ નંબર પરથી નહીં ગયું ભાઈ, તો આપણે તે ગોઠવેલું અહીંયા કે પહેલો ભાગ પૂરો થઈ ગયો, એટલે હજુ કોમ્પ્લેક્સ નંબર ચાલુ છે અને પાછલું બીજા ભાગમાં આવશે. એટલે યુનિટ 1 પરથી એમાં કોમ્પ્લેક્સ નંબર હજુ થોડું બાકી છે, એ પાછળ આવશે, યુનિટ 2 માં આવશે. આજે નહીં ચાલે, આપણે આટલું બહુ થઈ ગયું. તમારા લોકોએ ઘરે ગણવાનું આ બધું, કારણ મેં ગણિત વિશે સાંભળવાનું નથી ને ગણવો પડે. એટલે આજનો એક ટોપિક ચાલ્યો, એ ટોપિક ઘેર શાંતિથી ગણી કાઢો. બરાબર? તમારે શું કરવાનું? નોટમાં ધીરે ધીરે દાખલા બધા ગણવાના. કોઈ બી મુશ્કેલી થાય તો મારો સંપર્ક સાધવા. ઓકે, દાખલો ના આવે તો નોટ લઈને મારા જોડે આવજો. એટલે આટલો યુનિટ 1 નું લખીને રાખો. આપણે આટલે લેક્ચર આવવા દઈએ. તો આપણે કાલે લેક્ચર લઈશું. સર, હા બોલો. એમાં આપણે પ્રેક્ટિકલ ની બુક